નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડામાં ખેડૂતોને સમયસર વીજ પુરવઠો આપવા માંગ। ખેડૂતોને સાંજના બદલે સવારે 8 વાગ્યાથી વીજળી આપવા માંગ થઈ। ઉમરપાડા તાલુકા મથક ખાતે કાર્યકરોએ મામલતદાર અને વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી ખેડૂતોને સમયસર વીજળી આપવાની માંગ કરી હતી। ઉમરપાડા તાલુકા અને માંગરોળ તાલુકાના ખેડૂતોની ઘણા સમયથી ફરિયાદ હતી કે અત્યારે ખેતીવાડીની લાઇટ સમયસર રહેતી નથી અને રાત્રે લાઇટનો સમય હોવાથી ચોમાસામાં જીવજંતુ અને જંગલ નજીક હોવાથી જાનવરોનો પણ ભય રહે છે, જેથી લાઇટનો સમય સવારે 8 વાગ્યાથી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। ઉમરપાડા અને માંગરોળ તાલુકો નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે આવેલો વિસ્તાર છે, છતાં વિસ્તારમાં સિંચાઈનું પાણી મળતું નથી અને બીજા વિસ્તારોમાં ખૂબ દૂર સુધી આ સિંચાઈનું પાણી જાય છે, જેથી વિસ્તાર સિંચાઈના પાણીનો લાભ લઈ શકતો નથી। એવામાં માત્ર વિસ્તારના ખેડૂતો ખાલી વરસાદી ખેતી પર જ નિર્ભર રહે છે, ત્યારે ડાંગર રોપણીના સમયમાં લાઇટ સમયસર નહીં આવતા સામાન્ય વર્ગનો ખેડૂતને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે, જેથી લાઇટનું મેન્ટેનન્સ સમયસર કરે તો તકલીફો આવે નહીં, જેથી રેગ્યુલર પાવર આપો અને 4 વાગ્યાના પાવરની બદલે સવારે 8 વાગ્યાના પાવરનો સમય કરે તેવી માંગણી કરવામાં આવી હતી, જેમાં ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, માંગરોળ। હું સ્નેહલ વસાવા। આજે અમે ઉમરપાડા મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા છે। ઉમરપાડા અને માંગરોળ તાલુકો એમાં અમે જ્યારે પ્રવાસે ફરતા હોય ત્યારે ઘણા ખેડૂતોની એવી ફરિયાદ હતી કે અત્યારે રોપણીનો સમય છે ત્યારે લાઇટ સમયસર અમને મળતી નથી, અને બીજો એ પ્રશ્ન કે 4 વાગ્યાથી ખેતીવાડીની લાઇટ આપે છે, તો સાંજના ટાઈમે લાઇટ આપે તો ખેડૂતો જ્યારે ખેતરમાં જાય છે ત્યારે જીવજંતુ હોય છે, સાપ હોય છે, જંગલના વિસ્તારના ગામો છે ત્યારે બધી જ જાતનો ભય અહીંયા હોય છે, તો તેવા ટાઈમે રાતના પાણી ચલાવવા માટે અમે જઈ શકતા નથી। જોવા જઈએ તો ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે, તો આ સાઈડે જોવા જઈએ તો તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે। એ બે નદીની વચ્ચે ઉમરપાડા અને માંગરોળ તાલુકો આવેલો છે। તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે, અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે, અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે, જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે, અને જે રાતની લાઇટ 4 વાગ્યાથી જે મળે છે એ 4 વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે 8 વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ એવી અમારી માગણી છે।